મિત્રો, મારું નામ સ્નેહ ફળદુ છે. હું વર્ગ CEK1 માં અભ્યાસ કરું છું. આજે હું તમને આપણા ICE સબ્જેક્ટના એક મહત્વપૂર્ણ ટોપિક ચેનલ કેપેસિટી ફોર નોઇઝી ચેનલ વિશે સમજાવીશ. સૌપ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે ચેનલ કેપેસિટી શું છે. ચેનલ કેપેસિટી એટલે કે કમ્યુનિકેશન ચેનલ સૌથી વધારે કેટલો ડેટા એરર વગર ટ્રાન્સમિટ કરી શકે છે તેનું માપ અને તેને બીટ પર સેકન્ડમાં માપવામાં આવે છે. તે મુખ્યત્વે બે વસ્તુઓ પર આધારિત છે: ઘોંઘાટનું સ્તર અને બેન્ડવિડ્થ. આપણે એ પણ જાણી લઈએ કે શા માટે ચેનલ ઘોંઘાટયુક્ત બને છે. તેના મુખ્યત્વે 4 કારણો છે. જેમ કે ઉપકરણોને આપણે ગરમ કરીએ ત્યારે તે ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. બીજા સિગ્નલ્સ સાથે ઇન્ટરફરન્સ થાય છે. એટમોસ્ફિયરનો ડિસ્ટર્બન્સ આવે છે અને હાર્ડવેર ઇમ્પરફેક્શન્સના કારણે થઈ શકે છે. તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે નોઇઝલેસ ચેનલ અને નોઇઝી ચેનલ કઈ રીતે આપણે સામનો કરીએ છીએ તેનો. ચેનલ કેપેસિટી કાઢવા માટે સૌથી પ્રખ્યાત સૂત્ર છે શેનોન-હાર્ટલી થિયોરેમ. C = B × log2 કૌંસમાં 1 + સિગ્નલ ટુ નોઇઝ રેશિયો. આપણે આ ફોર્મ્યુલાને સમજીએ તો તે એમ કહેવા માંગે છે કે આપણે બેન્ડવિડ્થ વધારીએ તો કેપેસિટીમાં વધારો થાય છે. SNR કેપેસિટીમાં વધારો કરીએ તો હાઈ SNR પર ગ્રોથ સ્લો થઈ જાય છે. એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમ બેન્ડવિડ્થ વધારવા પર વધારે ધ્યાન આપે છે. આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે 3 કિલોહર્ટ્ઝ બેન્ડવિડ્થ અને 30 ડેસિબલનો SNR હોય તો ચેનલ કેપેસિટી લગભગ 30 kbps આવશે. આ એક્ઝામ્પલ બતાવે છે કે ઘોંઘાટયુક્ત ચેનલમાં ડેટા રેટની એક લિમિટ હોય છે. કેપેસિટી લિમિટ ફોર નોઇઝી ચેનલ એટલે કે શેનોન લિમિટ એ બતાવે છે કે કોઈ પણ સંચાર સિસ્ટમમાં ક્યારેય આ લિમિટથી વધારે ડેટા રેટ એરર ફ્રી આપી શકાતું નથી. ભલે કોડિંગ ટેકનિક સુધરે, આપણે લિમિટને માત્ર અપ્રોચ કરી શકીએ, ક્રોસ કરી શકતા નથી ક્યારે પણ. ત્યાર પછી આવે છે નોઇઝ રિડક્શન અને ઇમ્પ્રુવ્ડ સિગ્નલ ક્વોલિટી. એટલે કે નોઇઝ ઘટાડવા માટે મોડર્ન સિસ્ટમમાં ફિલ્ટરિંગ, એરર કરેક્શન અને એડવાન્સ મોડ્યુલેશન ટેકનિક વપરાય છે. આ ટેકનિક સિગ્નલ ટુ નોઇઝ રેશિયો સુધારે છે અને સારું પરફોર્મન્સ આપે છે. હવે આપણે ચેનલ કેપેસિટી ફોર નોઇઝી ચેનલના કી ઇમ્પ્લિકેશન્સ જાણી લઈએ. આપણને મુખ્ય 3 મુદ્દાઓ સમજાય છે. બેન્ડવિડ્થ વધારવાથી કેપેસિટી ઝડપથી વધે છે. તીવ્ર ગતિના સંચાર માટે હાઈ SNR જરૂરી છે અને કોઈ પણ સિસ્ટમ શેનોન લિમિટને ક્રોસ કરી શકતું નથી. અમુક રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ નીચે પ્રમાણે છે કે ચેનલ કેપેસિટીનું કોન્સેપ્ટ 4G 5G મોબાઈલ નેટવર્ક, વાઈફાઈ, સેટેલાઇટ સંચાર અને ઓપ્ટિકલ ફાઇબર સંચારમાં ખૂબ જ મહત્વનું છે. થેન્ક યુ.